તો મિત્રો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે એક પણ રેસ્ટોરન્ટ વિઝિટ નથી કરવાના. આજે આપણે કરવાના છીએ કમ્પેરિઝન વિડીયો, મેકડોનલ્ડ્સ વર્સિસ બર્ગર કિંગ. આ છે આપણું બર્ગર કિંગ, આ છે આપણું મેકડોનલ્ડ્સ. બિલિંગ જોઈએ, બર્ગર કિંગનું આપણને પડ્યું છે કંઈક 58 રૂપીસ, 58 રૂપિયા. અને આનું બિલ કંઈ છે નહીં, પણ આ અમને કંઈક 62 રૂપીસ સમથિંગ પડ્યું છે. ચાલો આપણે ખોલીએ શું છે અંદર. આવી ગયું આપણું બર્ગર, આવી ગયા આપણા કેચઅપ. વાહ ભાઈ વાહ. મેકડોનલ્ડ્સ વાળાએ ટીશ્યુ પણ આપ્યું છે, અને બર્ગર અને કેચઅપ. ખોલીએ. વાહ ભાઈ વાહ. બર્ગર કિંગ વાળાએ 2 કેચઅપ આપ્યા છે, આ ભાઈએ 1 જ આપ્યા છે. ચીપ પ્રાઇસ. આવી ગયું આપણું બર્ગર કિંગનું, સોરી બર્ગર કિંગ જ છે. આવી ગયું આપણું બર્ગર કિંગનું આલુ ટિક્કી, સોરી વેજ ક્રિસ્પી. આમાં શું છે? વેજ ક્રિસ્પીમાં આલુ ટિક્કી છે, ઓનિયન છે અને ચીઝ છે તંદૂરી. હવે આપણે ઓપન કરીએ મેકડોનલ્ડ્સનું, જોઈએ આમાં શું શું આપ્યું છે. લો ભાઈ, આલુ ટિક્કીમાં ટિક્કી છે અને આમાં ટોમેટોસ છે અને કેચઅપ છે. આમાં ઓનિયન છે વેજ ક્રિસ્પીમાં, અને આલુ ટિક્કીમાં માત્ર ને માત્ર ટમેટો. ચાલો મિત્રો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલા છે બર્ગર કિંગનું. આવી ગયો આપણો કેચઅપ. કેચઅપ થોડોક નાખી. છે તો બર્ગર કિંગ, સ્વાદમાં કંઈક એવું ન પડે. આ તો આપણે ટ્રાય કરીએ. હવે આપણે ટ્રાય કરીએ છીએ મેકડીનું બર્ગર. જોઈએ હવે આ સ્વાદમાં કેવું છે. કમ્પેરિઝન કરવાનું છે આપણે. બર્ગર કિંગનું બર્ગર એ પણ ફ્રેશ જ છે. બંને મેકડી ને બર્ગર કિંગનું બંનેનું. મેકડીનું થોડુંક તૂટી ગયું છે. પણ હકીકતમાં વાત કરું તો મેકડીનું જે બર્ગર છે એ મસ્ત છે કમ્પેરિઝનમાં. ભાવમાં તમને થોડુંક મોંઘું પડશે. 5 થી 7 રૂપિયાનો ફરક છે, વધારે ફરક નથી. આ સમથિંગ 58 રૂપીસ સમથિંગ છે, અને આ 62. ચેતનભાઈ આપણે દીધા ને 62 રૂપિયા. ભાઈ આ 62 રૂપિયા દીધા હતા આને, અને 58 રૂપિયા દીધા હતા. આપણે ચેલેન્જ કર્યું હતું કે સૌથી સસ્તા બર્ગર બંનેના, મેકડી અને બર્ગર કિંગના બંનેના. તો આપણે એ જોવાનું હતું કોનું બર્ગર બેસ્ટ આવે છે, પ્રાઇસ પણ કોની બેસ્ટ થઈ છે. આ વિધાઉટ ચીઝ છે, જો કે બંને વિધાઉટ ચીઝ છે. સોસીસ નાખેલા છે બંનેમાં, તંદૂરી સોસ. બર્ગર કિંગ અને મેકડીના બર્ગર વચ્ચે સાઇઝમાં પણ કંઈ વધારે તફાવત છે નહીં, પણ બંનેમાં. અને આલુ ટિક્કી જે મેકડીની છે એ વધારે ક્રિસ્પી છે, આની થોડીક નોર્મલ છે. પણ જો આ બર્ગર કિંગમાં ટેસ્ટ માટે જોતું હોય તો થોડો કેચઅપ થોડોક વધારે નાખવો પડે છે. અને મેકડીમાં કેચઅપની જો કે ન હોય તો પણ એની કંઈ જરૂર છે નહીં સ્વાદ માટે. બાકી તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો કે તમને કયું વધારે બર્ગર પસંદ છે, મેકડીનું કે બર્ગર કિંગનું. બર્ગર કિંગની આલુ ટિક્કીની વાત કરું તો આમાં ઘણા બધા વેજીસ નાખેલા છે. અને મેકડીનું જે બર્ગર છે એમાં ખાલી મારી શું કહેવાય કે ખાલી બટેકાનું જે આપણે આલુ ટિક્કી, એ બસ ખાલી ને ખાલી આલુ ટિક્કી
બટેટા જ નાખીને બનાવેલું છે. જ્યારે મેકડીના બર્ગરમાં ઘણી બધી વેજીસ નાખી છે, પણ છતાં પણ હું ફર્સ્ટ નંબર કે શું કહેવાય ચીપેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ બર્ગર કહી શકું તો મેકડીનું છે. તો તમે પણ કયું બર્ગર પસંદ કરો છો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ મારી મેન્શન કરેલી જ હશે, તો ઇન્સ્ટાગ્રામ પણ મને ફોલો કરી લેજો અને તમને કેવા વિડીયો જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં બતાવી દેજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. તો ચાલો મિત્રો, આપણે મળીએ કોઈ બીજા વિડીયોમાં.